गाइस वेलकम माय ब्लॉग। तो आप सभी को गुड मॉर्निंग। तो અમે હાલે કરીએ છીએ બ્રશ, તમે જોઈ શકો છો, અને આ સવારનો તમે વ્યૂ જોઈ શકો છો। તો આપણે બ્રશ કરીને પછી મળીએ, બાય ગાइस। આપણી રોટી બની રહી છે, તમે જોઈ શકો છો। તો આપણી રોટી બને છે, તો આ તમારી ભાભી રોટી બનાવે છે। તો આપણે પછી રોટી ખાવાની છે, તો આપણે થોડી વાર રહીને મળીએ, તો બાય। આપણે ઘરેથી નીકળીએ છીએ, જોઈ શકો છો, ગાડી લઈને ટિફિન આલવા માટે। હમણાં શાળાને ખેરોજ જઈએ છીએ ટિફિન આલવા માટે। તો ચલો તમને ખેરોજ જઈને મળીએ। તો આપણે ખેરોજ જઈને મળીએ, બાય। ટિફિન આલી દીધું છે, તો તમે જોઈ શકો છો, આ છે દુકાન। તમારે કપડાં લેવાય તો અહીંયા વિઝિટ કરી શકો છો। તો આ છે દુકાન, તો આપણે જઈએ વાપસ ઘરે। પોલીસ સ્ટેશનના પાછળ છે દુકાન। તો આપણે પાછા ઘર તરફ નીકળી પડ્યા છીએ। साबरमती पर आई गए थे। तो आज साबरमती તમે જોઈ શકો। તો આ છે સાબરમતીનો સવારનો વ્યૂ, મસ્ત લોકેશન તમે જોઈ શકો। આપણે ઘરે પહોંચી ગયા છીએ, તો આપણી ગાડી અહીંયા મેલી દીધી છે, અને તમારી ભાભી ક્યાંય દેખાતી નથી। क्या है? તો આપણે ઘરે પહોંચીને મસ્ત હવે તો ગેમ રમીશું। તો તમને એક બીજું લોકેશન બતાવું, તો આ છે અમારા ઘરની પાછળનું લોકેશન। ગાઈસ તમારી ભાભી કપડાં ધોવે છે, તમે જોઈ શકો છો, અને મને બોલે છે કે તું કપડાં સુકા, અને હું કપડાં ધોઉં, પણ એમ ના પાડું છું, અને હું અહીંયા ઊભો રહ્યો છું, તમે જોઈ શકો છો। તો આ ભેંસ પાછી હું ઊભો રહ્યો છું, તમારી ભાભી મને કપડાં સુખાવે છે, એટલા માટે હું હાથે ભાગી હા ગયા, કપડાં નહીં સુકવતા। તો આ ગલુડિયા સોઈ ગયા છે। તો આપણા વાળ વધારે મોટા થઈ ગયા છે, તો આપણે વાળ કપાવવા પડશે, તો આપણે સલૂનમાં જવું પડશે। તો આ છે અમારા સસુરનું ટ્રેક્ટર, તમે જોઈ શકો છો, અને તમને તમારી ભાભી બતાવું જો કપડાં ધોવે છે। તમે આ ફૂલા જોઈ શકો છો, આ તમારી ભાભી કપડાં ધોવે, અને મેં સુકવવાની ના પાડી છે। તો ચાલો તમને થોડી વાર રહીને મળીએ, બાય। આપણે ચાવલ બનાવીએ છીએ, તમે જોઈ શકો છો। તો આપણે ચાવલ બનાવીએ છીએ આપણે ખાવા માટે, આપણે ભૂખ લાગી છે, તો આપણે ચાવલ બનાવવાના છે। તો ચાવલ માટે પાણી મેળ દીધું છે। આપણા ચાવલ બનીને તૈયાર છે, તો આપણે હવે ખાઈએ છીએ ચાવલ। તો આ છે લજીજ ચાવલ, તમે જોઈ શકો છો। તો ચાવલ ખાવા હોય તો અહીંયા આવી જજો, ચલો થોડી વાર રહીને મળીએ, બાય। આપણે ચડીએ છીએ ધાબા પર એક રીલ બનાવવા માટે, ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે। તો તમારી ભાભી પહેલા જ ચડી ગઈ છે રીલ બનાવવા માટે।
તો આ લોકેશન મસ્ત છે, એટલા માટે આપણે અહીંયા રહીને મસ્ત એક રીલ બનાવવાની છે અહીં ઊભા રહીને. તો તમે રીલ જોઈ લેજો. ચલો રીલ બનાવીને પછી મળીએ. આલે આપણે રોટી બનાવવાની છે, તો આપણે દેવતા સળગાવવાની છે. તો તમારી ભાભીને મને કહ્યું છે દેવતા સળગાવો, તો આપણે હવે દેવતા સળગાવવાની છે. તો આ છે આપણો ચૂલો. તો આપણે અહીંયા દેવતા સળગાવવાની છે અને પછી રોટી બનાવવાની છે. તો હું રોટી નહીં બનાવવાનું, તમારી ભાભી રોટી બનાવવાની છે. તો અહીંયા આપણે રોટી બનાવવાની છે. તો આપણે હવે દેવતા સળગાવવાની છે. તો અહીંયા માચીસ મળી ગઈ છે, તો માચીસ હું લેતો આવું. Mais il y a bien qui. દેવતા જ નહીં સળગે. આટલી સોનાય બીજી લીટી પેલી વાળી છે. तो अपनी देवता हड़गाई चुकी है. अपनी देवता हड़ग चुकी है, तुम देख सकते हो.
તો ગાઈસ આપણે દેવતા સળગાવી દીધી છે અને કલર પણ મારી દીધું છે. હવે આપણે રોટી બનવાનું ચાલુ થઈ જશે. તો આ તમારી ભાભી ખાવાનું ખાવા પડ્યા છે. તો ચાવલ ખાય છે અને રોટી બનાવે છે સાથમાં. તો ચલો આપણે રોટી બનાવીને આપણે દૂધ લેવા માટે જવાનું છે આપણા હાડુના ઘરે. તો આપણે પછી મળીએ તમને રોટી બનાવીને પછી. તો હે ગાઈસ અમારે રાતનું ખાવાનું બની ગયું છે. તો હવે ખાઈ લઈએ. તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, ચેનલને શેર કરી દેજો. તો હે ગુજરાત ફેમિલી, हम मिलते हैं नेक्स्ट कमेंट. थैंक यू फॉर वॉचिंग. बाय.